સરકાર મોટી મોટી વાતો તો કરે છે કે અમે રોજગારી આપીએ છીએ, નારી સશક્તિકરણની વાતો કરે છે, ઉજ્જવલા ગેસની એટલે કે જે મહિલાઓ ઈંધણ કે જે ચૂલા ઉપર જે કામકાજ કરે છે રાંધવાનું, એ હેરાન પરેશાન ન થાય એના માટે ઉજ્જવલા ગેસ યોજના પણ ચાલુ કરી છે. પણ તેમ છતાં તમે જોઈ શકો છો કે અમદાવાદની અંદર કેટલી બહેનો હાલ આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો, આશા વર્કર બહેનો જે હાઈકોર્ટના ચુકાદાને આજે 5 મહિના જેવું થઈ ગયું છે, તેમ છતાં પણ હજી ગુજરાત સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો પગાર વધારો કરવામાં આવ્યો નથી. ફક્ત તમે જોઈ શકો છો કે કોર્ટ ચુકાદો આપ્યા પછી પણ સરકારના પેટનું પાણી ડગતું નથી. તમે આજે પણ જોઈ શકો છો કે અમદાવાદની અંદર અનેક બહેનો ધરણા પ્રદર્શન કરવા માટે આવેલી છે, તેમ છતાં સરકાર દ્વારા કે પોલીસ તંત્ર દ્વારા એમને પરવાનગી આપવામાં નથી આવતી અને મંડપ કે એવી કોઈ સગવડ સુવિધા પણ કરવા દેવામાં નથી આવતી અને ફક્ત જીવ પ્રદર્શન કરે છે એટલે પોલીસ તંત્ર તેમને રોકી લે છે અને પોલીસ તંત્ર એમના ઉપર કડક નજર રાખે છે અને સીએમ હોય કે મુખ્યમંત્રી હોય કે જે ભાજપના અનેક નેતાઓ છે કે જે એ પણ મળવા માટે એમને તૈયાર નથી અને ફક્ત સરકાર વાતો કરે છે કે અમે ગુજરાત સરકાર મહિલાઓ માટે સશક્તિકરણ, ઉજ્જવલા ગેસ, મહિલા અધિકાર, પણ અધિકારની વાતો કરો છો, રોજગારીની વાતો કરો છો, તો તમે જે કોર્ટે ચુકાદો આપ્યો છે એનો પણ અમલીકરણ કરતા નથી. અને તમે જુઓ છો કે અત્યારે હાલ પણ બહેનો ધરણા કરી રહી છે, તેમને કોઈ સાંભળતું નથી. ફક્ત ને ફક્ત જે આંગણવાડી બહેનો છે એમની પાસે ઓનલાઈન કામગીરી કરાવવામાં આવે છે, તેમ છતાં પણ હજી સુધી મોબાઈલ પણ આપવામાં આવ્યા નથી. જે પહેલાં મોબાઈલ આપેલા હતા તે બગડી ગયા છે, તેમ છતાં પણ રજૂઆત કરેલી છે, તેમ છતાં આપવામાં આવતા નથી. અને એક બેન તો મીડિયા સમક્ષ એવું પણ કહી રહ્યા છે કે 2023ની અંદર મોબાઈલની ગ્રાન્ટ આવી ગઈ છે, તેમ છતાં પણ ગુજરાત સરકાર મોબાઈલ લઈ આપવાનો ટાઈમ નથી. અને એક કલેક્ટર જેટલા ચોપડા એમની જોડે હોય છે, જે ઓફલાઈન ચોપડા પણ એટલા બધા હોય છે, એમને કામગીરી ઓનલાઈન કરવાની હોય છે, ફોટા પાડવાના હોય છે, એમણે જમવાનું શું બનાવ્યું, કેટલા બાળકો આવ્યા, વજન ઊંચાઈ કરવાની હોય છે અને અનેક પ્રકારની જવાબદારી એમની જોડે હોય છે. ફક્ત સરકાર એમ વાહવાહી કાઢવા માટેનો કોઈ પ્રોગ્રામ હોય, ભરતીનો કોઈ પ્રોગ્રામ હોય કે અમે જે મહિલાઓને એ એવું કહેતા હોય છે કે રોજગારી આપી રહ્યા છે, કે રોજગારીની અંદર પણ તમે જુઓ નહીવત રોજગારી છે. જે તેડાગર બહેનો છે એમની 5,500 રોજગારી છે અને જે કાર્યકર બહેનો છે એમની 10,000 રૂપિયા રોજગારી છે. તો તમે વિચાર કરો કે 10,000 કે 5,500માં કોઈનું ઘર ચાલે છે? અત્યારે આ મોંઘવારી પ્રમાણે તમે જોઈ શકો છો કે મોંઘવારી આસમાને જઈ રહી છે. અને તો એમ છતાં પણ જો આ મૂંગી બેરી સરકાર બહેનોનું સાંભળતી નથી અને ફક્ત સરકારી કાર્યક્રમ હોય ત્યાં જનમેદની ભેગી કરવાની હોય ત્યારે બહેનોને બિનડ્રેસમાં બોલાવે છે અને જનમેદની ભેગી કરે છે અને બહેનોને પણ કહે છે કે સરકારનો પ્રોગ્રામ છે એટલે 5-5 લોકોને લઈને આવજો અને તમે બિનડ્રેસમાં આવજો. તો એ સરકાર કરાવી શકે છે, તો શું પગાર વધારો કેમ નથી કરી શકતી? આ પણ મુખ્ય મુદ્દો છે. કેમ બોલવું પડે છે એનું કારણ છે કે આ મૂંગી અને બેરી સરકાર સાંભળે એમ નથી. મહિલાઓ તમે જોઈ શકો છો કે ધરણા પ્રદર્શન પણ કરે છે, એ બોલી રહી છે સરકારના વિરોધમાં, તેમ છતાં સરકારના પેટનું પાણી ડગતું નથી. અને સરકાર એવું લાગી રહ્યું છે કે સરકાર બહેનોને કંઈ આપવા માગતી નથી, ફક્ત વાહવાહી અને વાતો કરે છે. અને એ પણ એવું કહે છે નારી શક્તિના પ્રોગ્રામો કરે છે ને ઉજ્જવલ છે જળ, એના તમે ગેસના બાટલાના ભાવ તો સાંભળો. ખાલી ઉજ્જવલા ગેસના એક વખત ફક્ત 300 રૂપિયામાં આપવામાં આવે છે ફ્રી, અને પછી એના જ એ ગેસના ભાવ 1,000થી 900 વચ્ચે હોય છે. અને પાછા કહે છે અમે કે ઉજ્જવલા ગેસ લાવ્યા, અમે મહિલા સશક્તિકરણ લાવ્યા. મહિલાઓ એની અંદર પૈસા નાખે છે. મોંઘવારી તમે જુઓ, ગેસનો બાટલો જે 350 મળતો હતો એ અત્યારે 900 રૂપિયા મળે છે. એ સરકારને નથી દેખાતું. જે 5,500 રૂપિયા જે આપે છે એ રોજગારી દેખાય છે. મહિલા જે આંગણવાડી કાર્યકર છે, તેડાગર બહેનો છે, કાર્યકર બહેનો છે, જે આશા વર્કર બહેનો છે, જે આખો દિવસ કામ કરે છે, બાળકોને સાચવે છે, ઘરે ઘરે જઈને વિઝિટ કરે છે, એ સરકારને નથી દેખાતું. અને ફક્ત એ 5,000 રૂપિયા રોજગારી આપે છે એ દેખાય છે. અને એ રોજગારી પણ તમે જુઓ, દિવસના 1,000 રૂપિયા પડતા હોય તો ઠીક છે વાત, 500 રૂપિયા પડતા હોય તો ઠીક છે વાત, કે 300 રૂપિયા પણ નથી રોજગારી. તેમ છતાં પણ સરકાર પોતાના
તાઇફાની અંદર અનેક કરોડો રૂપિયાના ખર્ચા કરતા હોય છે. મંડપ ડેકોરેશનની અંદર, જે સભાઓ હોય ત્યાં, જે મિટિંગ હોય ત્યાં, જ્યારે ચૂંટણી હોય ત્યારે કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે. પણ જે મહિલાઓને રોજગારી આપવાની વાત આવે છે ત્યારે તે મૂંગી બેરી થઈ જાય છે અને કોઈ પણ પ્રકારનો જવાબ આપતી નથી. હાલ પણ બહેનો, અનેક બહેનો તમે જોઈ શકો છો કે અમદાવાદની અંદર રેલી કાઢી રહ્યા છે, ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. પણ ધરણા પ્રદર્શન પણ કરવા દેવામાં આવતા નથી, કેમ કે સરકારની જો પોલ ખુલી જાય તો એટલા માટે કરીને બહેનોને દબાવવામાં આવે છે અને આવી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તો સરકાર, જે મૂંગી બોરી સરકાર છે, તેને કહેવા માગું છું કે તમે રોજગારી પૂરી આપો. જે સરકારશ્રી દ્વારા, જે હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે એનું તો તમે પાલન કરો. તમે મોટા છો કે કોર્ટ મોટી છે એ પણ ખ્યાલ પડતો નથી. કોર્ટ કે બધું એમના કબજામાં હોય એવું લાગી રહ્યું છે. એટલે સરકારને હું કહેવા માગું છું કે બહેનોની જે વિનંતી છે તેને સાંભળવામાં આવે અને બહેનોને રોજગારી આપવામાં આવે અને ફક્ત ફાંકાબાજી અને વાતોથી કાંઈ વળવાનું નથી. ફક્ત કરી બતાવો તો તમને કહેશે કે ના, ભાજપ સરકાર કે ગુજરાત સરકાર કાંઈક કરી રહી છે. ફક્ત ફાંકાબાજી કરવાથી, સરકાર વાહવાહી કરવાથી, અને હાલના મીડિયા મિત્રોને પણ કહેવા માગું છું કે તમે સરકારશ્રીના મુદ્દાઓ ઉપાડો, સરકારની વાહવાહી ના કરો. સરકારની જે તમને દેખાય છે કે મહિલાઓના ઉપર અધિકાર છીનવી રહી છે, મહિલાઓને લડત નથી આપવા દેતી, જે અવાજ દબાવી દેવામાં આવે છે એ તમે બહાર લાવો. તેથી મીડિયા તંત્ર એક સ્વતંત્ર છે, એક ચોથો સ્તંભ છે. તો લોકો તમારા ઉપર વિશ્વાસ કરે છે, તો તમે એમને બહાર લાવો. મહિલાઓ જે શક્તિ છે એને બહાર લાવો, મહિલાઓની જે વેદના છે એને બહાર લાવો, તેવી આશા રાખું છું. અને વધારેમાં વધારે આ વિડીયો શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરો અને તમારી જે ડિસ્ક્રિપ્શનમાં તમારા અભિપ્રાય ચોક્કસ જણાવજો, જેથી કરીને નવો વિડીયો અમે બનાવી શકીએ તેવી આશા રાખું છું.